આશા વર્કર તથા આશા ફેસિલિટી બહેનોને વિવિધ પ્રશ્નો સાથે સુરત કલેક્ટરે પહોંચી ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી। રાજ્યમાં વિવિધ સરકારી કર્મચારી સંગઠન દ્વારા વિવિધ પ્રશ્નોને લઈ વારંવાર આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। ત્યારે મંગળવારે ગુજરાત રાજ્ય આશા કર્મચારી સંઘ દ્વારા આશા વર્કર તથા આશા ફેસિલિટેટર બહેનોના વિવિધ પ્રશ્નોના નિવારણ અંગે રજૂઆત કરાઈ હતી, જેમાં પીએમજેવાય ઇન્સ્ટિટ્યૂટનું ચૂકવણું કરવું તથા આશા ફેસિલિટેટર બહેનોને દર મહિનાના અંતે તમામ ચૂકવણી કરાવી। હાલમાં અલગ અલગ હેડથી ચૂકવવું કરાતું હોય, જેને લઈ ગૂંચવણો ઊભા થાય છે, જેથી ઇન્સ્ટિટ્યૂટ 50% તથા 2500નું વધારોનું ચૂકવણી મહિનાના અંતે એક જ સ્થળે થાય સહિતના મુદ્દાઓ લઈને રજૂઆત કરાઈ હતી। જી, આપનું નામ? મારું નામ સ્નેહા રાકેશ બંગાડી છે। હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। આજે શાના માટે તમે કલેક્ટર આવ્યો છો અને શું માંગણી છે? અમારી માંગણી એ છે કે અમારો કેટલા વખતોથી આજે પગાર નથી વધ્યો। 10,000માં આજે બહેનોને શું પોસાય? તે છતાં કામગીરી કેટલી છે, કેટલા બધા ચોપડા લખો, મોબાઈલમાં કેટલી કામગીરી કરો, કેવાયસી કરો। કેવાયસી તો વિસ્તારમાં જાય ને તો 4 વ્યક્તિનું કર્યું હોય ને તો એક વ્યક્તિનું બી થતું નથી, અને કરેલું જે કેવાયસી છે ને એ પણ પાછું બ્લેન્ક થઈને ફરીથી માંગે છે કેવાયસી। કેટલી કામગીરી કરીએ અમે, કે રાશન જે કોઈ લેતું નથી બાલ શક્તિ એ પણ ઘરે ઘરે વેચવા જાય, અમારા મોઢા ઉપર ફેંકીને જાય છે, તો પણ કે વેચો વેચો અને કુપોષણ દૂર કરો। આવા નાસ્તાથી કુપોષણ દૂર કેવી રીતે થાય છે? નાસ્તો વિસ્તારવાળા ખાતા નથી, જે બધાને ગાય ભેંસને ખવડાવો છે એ નાસ્તો અમને આપે, તમે કેવી રીતે આ નાસ્તાનું એ કરો? કારણ શું છે? નાસ્તો આવો ખરાબ કેમ આપે? વિસ્તારમાં મીઠી વસ્તુ ખાતા નથી, અને વિસ્તારવાળાને પાસે ટાઈમ નથી, કારણ કે ગરીબ વ્યક્તિ છે, સવારે ખાલી એક શાક રોટલી બનાવીને નીકળી જાય છે, અને આ બધી વસ્તુમાંથી સુખડી બનાવો, થેપલા બનાવો, આ બધું બનાવવાનો ટાઈમ નથી। એ લોકો કે અમને રેડીમેડ રાશન આપો, જે પહેલાં આપવામાં આવતું હતું, ઘઉં આપો, ચોખા આપો, જે અમારું સમગ્ર ફેમિલી ખાઈ શકે। પણ એ લોકોને અમે એ પણ સમજાવ્યું કે આ તમારા ફેમિલી માટે નથી, બાળકનું કુપોષણ દૂર કરવા માટે, તો પણ એમ કે બાળક ખાય એવો તો નાસ્તો આપો, એમ કે આ નાસ્તો એમ કે અમને ખબર જ નથી પડતી અને ખવડાવાય એવો જ નથી। અચ્છા, ફોનની એક માંગણી તમારી છે એનું શું? ફોનમાં એવું છે કે એટલી બધી પોષણ ટ્રેકર એપ્લિકેશનમાં કામગીરી છે અને અમને ફોન આપવામાં આવતા નથી। હાલમાં મારો નંબર આવ્યો છે ઓફિસમાંથી કે આજે તમે એટેન્ડન્સ આંગણવાડી ઓપન કરી નથી। હું સવારથી વાઈફાઈ કનેક્ટ કરીને ઓપન કરું છું, છતાં મારી આંગણવાડી ઓપન થતી જ નથી। ટ્રેકરમાં પ્રોબ્લેમ છે। અત્યારે મારો નંબર આવ્યો છે ઓફિસમાંથી, પણ થતી જ નથી। નવો મોબાઈલ આપો અમને, અમારા ફોન હેંગ થઈ ચાલ્યા, પર્સનલ કામગીરી બી નથી થતી, અને ટ્રેકર બિલકુલ બરાબર કામ જ નથી કરતું। વાત કરીએ તો સરકારની, તો તમારું જે બીએમએસ સંઘ જે ખરું યુનિયન, તો ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતું યુનિયન છે, એમની તમારી પોતાની સરકાર છે, તો બી કેમ તમારું સાંભળતા નથી? અમારી યુનિયન તો અમારે એમની રીતે બહુ પ્રયત્ન કરે છે, પણ હવે અમને એ જ નથી ખ્યાલ આવતો કે સરકાર કેમ નથી સાંભળતી અમારું। બધી બહેનો કામ કરે જ છે। સવાલ આવ્યો તો અમારે ટાઈમિંગ નહોતો, એના માટે તમે કોઈ સિસ્ટમ મૂકો અમારે બધા ચેક કરવા માટે, અમે તો બધા કામગીરી કરીએ જ છે। આગળના દિવસમાં કઈ રીતની આંદોલન હશે? મારે તો અમારી જો ડિમાન્ડ પૂરી નહીં થાય તો મારું તો એવું છે કે બધા સ્ટ્રાઇક પર ઉતરી જાવ, બંધ કરી દો મહિના માટે કામગીરી। બહેનોને પણ કહું છું, ભલે આપણો પગાર જાય ગમે તે થાય, પણ સ્ટ્રાઇક પાડો અને સરકારને એ જ રીતે શાંત પડે, કારણ કે અમારી નીચા લેવલની કામગીરી ભલે હોય પણ અમારી ટોપ લેવલની કામગીરી છે। અમે જો આંકડા નહીં આપીએ તો એ લોકો ઉપર સુધી આંકડા પહોંચવાના બી નથી કે અમારા વિસ્તારની 10 સગર્ભા છે કે 12 સગર્ભા કેટલી અતિ કુપોષિત છે, કેટલાને પીએમવીવાયના અમે લાભ અપાવીએ છીએ, ભલે હેલ્થ સેન્ટરવાળા પૈસા આપતે પણ અમારી એમાં કેટલી મહેનત છે। અમે લોકોને બધી જાણકારી આપીએ છીએ કે આ રીતે ફોર્મ ભરો, આ બધું કરો, ત્યારે એ લોકોને પૈસા મળે છે। બધા ઇન્ક્વાયરી અમારી પર આવે છે, ઘરે રાત્રે બી ફોન આવે, ટીચર અમને આ પ્રોબ્લેમ છે, અમે શું કરીએ? અમે આટલું બધું બહેનો વિસ્તારમાં કામ કરે છે, તમે કોઈ મેડિકલ ઓફિસર આવે ને એનું નહીં સાંભળે જેટલું અમારું સાંભળે અમારા વિસ્તારવાળા, તો બી તમે અમને પગાર નહીં આપો, એવું તો હોય જ નહીં ને।